ગામની પોસ્ટ ઓફિસ સવારમાં કામ ચાલુ છે. હા એમ થઈ જાય. ગામ પડવાથી ચિંતનનો બર્થડે હોય એના મમ્મી પપ્પા વિશ કરાવતા હોય મારે વિશ કરવો હોય. જય શ્રી રામ, જય માતા. સવારમાં ગુડ મોર્નિંગ બધા મિત્રોને. હાલો તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા. દેવાંશી મને શંખ જોવા જવું છે તો શંખ આવ્યો છે તો હાલો તમને શંખ તમને દેખાડવી. શંખ જોવા જવું છે ને તમારે દેવાંશી બેન સવારમાં કે અમારે શંખ જોવા જવો છે. ચાલો દેવાંશી બેનને શંખ દેખાડવા લઈ જવી છે. તો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી રહી છે. મજા આવી શંખમાં તને? જોયો શંખ કેવો હતો? મસ્તીનો હતો. હાલે તને આવું શંખ નું જોવું બહુ ગમે? બહુ ગમે આવું? તો કોઠોલો કાઢે છે ટાઈટ નો? ટાઈટ નથી હોતી? ઠેક બહાર ગયા હતા એટલે ટાઈટ હોય હતા, ઘરમાં એટલે ટાઈટ નથી હોતી એમ? કાઢી નાખો તો બીજું હું. આપણે તો થોડુંક પોસ્ટ ઓફિસે મારા વાળા થોડુંક કામ હતું કાગળિયાનું, તો આપણે તો પોસ્ટ ઓફિસે આવી જશે. કારણ કે થોડુંક ભાઈ ડોક્યુમેન્ટને એવું દેવાનું છે, ઝેરોક્સને એવું દેવાનું હતું એટલે ભાઈ અત્યારે આવ્યા છે પોસ્ટ ઓફિસે. હા છે મારા ભાઈ ગામની પોસ્ટ ઓફિસ. ભાઈ પોસ્ટ ઓફિસની અંદર ભાઈ સરસ મજાના ઝાડવાનું. આ છે અમારી પોસ્ટ ઓફિસ, જોઈ લેજો. અને આપણે થોડાક વહેલા આવી ગયા છીએ કારણ કે કામ છે એટલે આપણે વહેલા આવી ગયા છીએ. ચાલો અંદર જઈ. સવારમાં કામ ચાલુ છે. આપણે આવી ગયા છીએ થોડોક કાગળિયાનું કામ છે એટલે. ચાલો મિત્રો, આપણે તો થોડુંક કામ હતું મારા વાળા પતાવતા આવ્યા ને. હવે ભાઈ શાક બકાલુમાં રજા છે એટલે ભાઈ મૂળો અને ભાઈ એવું લેતા આવ્યા ફુલેવર ને એવું. આમાં દેવાન છે બેન રોટલી નાખવા આવી હતી. એવું છે તો ભાઈ જો અમારે દેવાનજી બેન રોટલી નાખવા આવ્યા હતા ને તો ચાલો ઘરમાં જઈશું. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘેરે મારા વાલા. કારણ કે શાક નહોતો તો રજા હતી તો શાક ને એવું લેતા આવ્યા. હા મેડમ, તમે શાક લઈને નહીં આવો એટલે મેં ડુંગળી બટેટા કી નાખ્યા. બે ત્રણ બટેટા ભેળા ને ડુંગળી સુધા નાખી. તો ભાઈ થોડુંક મોડું થયું તો ભાઈ કારણ કે વાગ્યા કેટલા? 12 વાગી ગયા ને સવારનો. હા એટલે મેં કીધું મોડું થાય અને મેં કઈ શાક નું કીધું નહોતું. મેં બે ત્રણ બટેટા પડ્યા છે સુધાઈ નાખું. ઠેક તો એવું હતું ને અમે તો આરો શાક મોળો ને ભાઈ ફૂલેવર ને એવું લેતા આવ્યા. અમારા મેડમ ડુંગળી બટાટાનું શાક બનાવવા સુધારાય છે બધું. સુધાઈ નાખું મેં કીધું. તો ચાલો હવે ડુંગળી બટેટાનું શાક કરી નાખીએ. હા તો ચાલો વિડીયો. ચાલો મિત્રો, આપણે એક જો બર્થડેની રીલ બનાવવાની છે ને બર્થડેને ફરમાઈશનો વિડીયો આવે છે તો બનાવવા જવાનું છે. મેડમ તો ભાઈ તૈયાર થઈને ગયા છે. ચાલો આપણે ના જઈએ. અમારે જોઈએ અયુકભાઈ ટાટા. અમારા યુગભાઈની જો નિશાળે જાય છે અને અમારા સાહિલભાઈ કેવા ભાઈબંધ ઘોડે ત્રણે જાય. ત્રણેયની ભાઈબંધી છે. જોઈ દો અહીં સાફ સફાઈ હાલે છે. માતાજી છે, ઓલા પણ મઠ છે માતાજીનો. તો આ રીતનું છે.
ઝાડવા તો અત્યારે ફૂંકાઈ ગયા કોઈ રહેતું નથી ને પાછું. છે તાત્કાલિક એક બર્થડેની વીસની ભાઈ ફરમાઈશ આવી છે કે ભાઈ એક તાત્કાલિક વિડીયો બનાવી દો તો આપણે તાત્કાલિક વિડીયો બનાવવાનો છે હા, જોન તૈયાર થઈ ગયા છે. તાત્કાલિક મારો વિડીયો બનાવવાનો છે. પ્રેમ માટે તાત્કાલિક આવી ગયું છે. તો અમે વિડીયો બનાવવા જો આવી ગયા છે બર્થડે નો. કારણ કે તાત્કાલિક વિડીયો બનાવવાનો હોય એનું પેમેન્ટ પાછું થોડુંક અલગથી લાગે છે વધારે. હા, અલગથી લાગે છે વધારે. તાત્કાલિક વિડીયો જોતો હોય ને તો એનું પેમેન્ટ અલગથી લાગે છે મારે. હા અમે નકર 100 રૂપિયા લેવી છે અને તાત્કાલિકના 150 રૂપિયા. હા તો અત્યારે જમ રીલ બનાવવા આવી ગયા છે બર્થડે નું. બનાવી નાખશું હવે. હા, ચાલો આપણે કંઈક લોકેશન ગોતી નાખ્યું બર્થડે માટે રીલ બનાવવા માટે. હા, લોકેશન ગોતવું પડશે ને ધાબામાં છે તો તારે જો ને તડકાનું કઈ સારું વિઝિટ આવશે નહીં. કારણ કે ભાઈ ધાબા પર છે ને અત્યારે તડકો આવે તડકાનો ભાઈ રિઝલ્ટ આવે નહીં આ રીતનું છે. કારણ કે વાગી ગયા છે 2 વાગી ગયા છે. હા, 2 વાગી ગયા તડકાનું રિઝલ્ટ આવે ને આખ્યું નો ગુલામ આખ્યું થાય. હા એમ થઈ જાય. આખ્યું એવું થઈ જાય. હા. રીલ બનાવવામાં એવું થાય. ચાલો આપણે બર્થડેની રીલ કઈ રીતના બનાવી છે એ જરાક તમને દેખાડી દેવી. તમને એમ થાય કઈ રીતના બનાવતા છે તો ચાલો અમારા મેડમ કહેશે કે કઈ રીતના રીલ બનાવવાની હોય બર્થડેની ને અમે કઈ રીતના બનાવી છે તો જરાક એ એક્શન કરશે તમે પણ વિડીયોમાં જોઈ લો. હા, કે ગામ પડવાથી ચિંતનનો બર્થડે હોય એના મમ્મી પપ્પા વિશ કરાવતા હોય ને મારે વિશ કરવો હોય તો હેપી બર્થડે ચિંતન. તને જીઓ 1000 સાલ તમને ખોડિયારમાં હાર પલ ખુશ રાખે ને દુનિયાની બધી ખુશી આપે હો. સારી રીતના બર્થડે રીલ આ બનાવ. રીતના બર્થડે વિડીયો બનાવવાનો હોય. બર્થડે નો ફરમાઈશ આવે ને તો એવી રીતે બનાવી નાખવાનો. તો ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવી રહેજો. આપણે એક બર્થડેનો ફરમાઈશનો વિડીયો બનાવી નાખીએ. આપણે છે ને દવા લેવા આવી જશે કારણ કે 2 દિવસ તો ભાઈ મજા નથી આપણને ભાઈ તાવ શરદીને ઉધરસ ને એવું આવે છે તો ભાઈ દવા લીધી પણ ફેર નથી પડતો. ફરી વખત આપણે દવા લેવા આવી ગયા છે ને ભાઈ આ છે અમારું સરકારી દવાખાનું મારા વાલા. આપણે આ છે ભાઈ અમારું અમારું સરકારી દવાખાનું ને આ ભાઈ કામકાજ ચાલુ છે અહીંયા. જે જૂનું હતું એ પાડી દીધું નવું આમ બને છે આ રીતનું. ચાલો દવા લઈ આવી આપણે. દવાખાનું ભાઈ પાડે છે એટલે ભાઈ બીજી તરફ દવાખાનું ભાઈ ફેરવેલું છે આ રીતનું છે ભાઈ દવાખાનું અમારું. કેસ કઢાવી લીધો છે. હવે જઈશું આપણે દવા લેવા અંદર. ચાલો મારા વાલા દવા તો આપણે લઈ લીધી છે. કહેતો હતો એમ કે ભાઈ ઓલા પણ સરકારી દવાખાનું ભાઈ જોરદાર કામ ચાલુ છે અત્યારે. કારણ કે ભાઈ જૂનું તો એ હાવ પાડી દીધું. મેં આગલા વિડીયોમાં પણ તમને દેખાડતો અત્યારે. કારણ કે ભાઈ સરસ મજાનું ભાઈ સરકારી દવાખાનાનું કામકાજ જો ચાલુ છે. કારણ કે ભાઈ આ રીતના તાત્કાલિક મારા વાલા જો દવાખાનાનું કામ ચાલુ છે ને ઓલા પણ જૂનું હતું એ તો પાડી દીધું. આવી રીતના ભાઈ અમારું સરકારી દવાખાનું છે. અને જો ભાઈ તો એમ્બ્યુલન્સ જો ભાઈ ને આપણી પડી છે બાઇક. ચાલો દવા તો આપણે લઈ લીધી છે. હવે આવી જ્યારે પોપિયા પાકી ગયા છે મસ્ત મજાના તો તમને બતાવી દો. આ ઉભા વાડી લઈ લેવા દો. આપણે એક પોપિયો ઉતારી લેશું. હા, કેવો મસ્ત છે. ઉતારી લો. હે ઉતાર ને જો વાવ. કા પપૈયા પાકી ગયા છે પણ કાલ ખાઈ જવાના છે આ ઉતારી. એક તો નાનો એક અત્યારે નાનો એક પોપિયો કે લઈ કાલ ઉતારી લેશું. ઉડાઈ બે હા આમાં દેવાની છે. આટો પોપિયો કરતી હતી ને ઉતારી લીધો. જો કેવો મસ્ત છે. હવે પાકી ગયા. પેલાય તે કેટલાય કોક લઈ જાય એટલે કારણ કે પેલા પપૈયા પાકી ગયા તા લઈ ગયા કોક. ત્યાં મસ્ત મોટા છે. હાવ હાવ મીઠા મીઠા હું લઈ લેવી એવા છે. જો અંબાઈ કેવા છે આમ ટક મેં તો એક તોડી લીધો. જો મસ્ત મજાનો જાય છે આમ ટક કરે ખાનો. આપણે 3 પોપિયા પાકી ગયા તા. 2 પોપિયા કાલે ઉતારશું. આજે મામા દેવન છાટું લઈ લીધો. પોપિયો સરસ મજાનો ઉતારી લીધો. જો ઝાડે પાકેલા તો બહુ ગળ્યા હોય પોપિયા. બહુ મસ્તીના આના શિયાળામાં પોપિયા ખવાય તારે. એવું છે એમને. હા એવું છે. શિયાળામાં પોપિયા બહુ સારા. તો સુધારી નાખો હાલો તારે. સુધાર ધોઈ નાખવાનો હોય. ધોઈને પછી ખાવાનું. હા તે ધોઈ નાખો. મેડમ જો પપૈયાને ધોઈ નાખશે. કારણ કે અમારા મેડમ ભાઈ પપૈયા ધોવાઈ ગયા છે ને આપણે છે ને 10 કલાક બેઠી ગયા. કારણ કે ભાઈ 2 દિવસથી ભાઈ સતત મજાની તાવ શરદી ને ઉધરસ એવું આવે છે મારા વાળ ને. આજે ભાઈ દવા લઈ આવ્યા છે. અમારા મેડમ જો પપૈયા ધોઈને લાવી ગયા છે ને સુધારે છે. જો કેવો મસ્ત ઝાડીઓ પાકેલો છે મસ્તીનો. આ દેવાંશી ક્યારની કે કરતી મમ્મી પોપિયો પાકી ગયો. જો કેવો સરસ છે.
સુધાઈ નાખી સરસ સરસ મજાનો. હાલો તમે બધા પોપીઓ ખાવા જો છે ને મસ્ત પીળો પીળો રેડ. બી વગર ન લાગે છે. આવડામ ન હોય બી જાય છે. કેમ મસ્ત કડક પાકવા દીધો ગળ પડી જતો બહુ મસ્તી કા તને શીરો પાડી દીધી તમારી મેડમે. સાયકલ આવ કેવું છે સાયકલ તું પેલા પહેલી સીઝનમાં છોકરાને શાકવાનું બદલે તું શાકવા મળી તો છોકરા બાર રમે છે એવું છે. હું ખાઈ લઉં. મને પોપિયા બહુ ભાવે. હે બહુ મસ્ત ગળા છે ઝાડુ પાકેલા ગળાત હોય. હા ઝાડવા પકેલા ગળ્યા હોય. તો ખાવ છે ખાઈ એક દી શીરો સમજ્યા. મસ્ત મજાની હો. હા તો હમણાં ખાઈ નાખ્યું આપણે પેલા વિડીયો ને એડ આપી. આ તું પેલા ખાય ને દેવાનજી બહાર છે બેન હાટું સુધાર્યો. ચાલો મારા વાલા આપણે વિડીયોને એન્ડ આપી દઈએ. મારા વાલા અમારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર, ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક બીજા બ્લોગ સાથે. આવતી બધા મિત્રોને જય શ્રી રામ.